શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે રાધે, આપ ક્યારેય સવારે તો નંદાલયમાં નથી પધારતા. અને રાધેજુ કહે છે કે પ્રભુ, હું આવીને શું કહીશ? મૈયા કહેશે લાલી ક્યું આવી, તો શું જવાબ આપીશ? તો ઠાકોરજી કહે છે કે આ મારી મુરલી આપ રાખો અને મૈયાને કહેજો કે હું વનમાં જતી હતી, ત્યાં મને કાનકુંવરની મુરલી મળી છે. તો નંદાલયમાં રાધાજી આવ્યા. યશોદાજીને કહે છે, સુન મૈયા સંગ છાડી આપનો. મારી સાથે જે સખીઓ છે તેને હું બેસાડીને આવી છું, અને કાનકુંવરને આપ જગાડી દો તો આ મુરલી હું આપી દઉં. અને મૈયા કહે છે કે લાલી, હમણાં તો લાલન પોઢ્યા છે, હજુ મંગલભોગની તૈયારી પણ નથી થઈ, અને મુરલી તું મને આપી દે, લાલન જાગશે ત્યારે હું આપીશ. અને જેવું આ સાંભળ્યું, સુનતીય બચન બિહસી ઉઠી બેઠે. ઠાકોરજી તો શૈયાજીમાં જ જાગી ગયા અને બહાર આવ્યા અને કહે છે, હા મૈયા, આ રાધા સાચું કહે છે, કાલે હું મારી મુરલી ભૂલી આવ્યો છું. મૈયા કહે છે, લાલા તું રોજ કંઈ ને કંઈ ભૂલી જ જાય છે, પણ રાધે, આ મુરલી સાથે તને પહોંચી મળી, મારી પહોંચી પણ ખોવાઈ ગઈ છે. અને રાધેજી વિચારે છે કે પહોંચીની તો કાંઈ વાત જ નહોતી, ઠાકોરજી શું કહેવા માંગે છે? પણ પછી સમજી ગયા. તો મુરલી કે સંગ હુતી મેરી પહોંચી, દે રાધે વૃષભાન દુહાઈ. રાધા, તને બાવાના સોગન છે, મને પહોંચી આપ. અને હવે રાધેજી કહે છે કે મેં નિહાર નીકે નહીં દેખી, મેં બરોબર જોયું નથી કે ત્યાં પહોંચી હતી કે નહીં, પણ તે જગ્યા મને બરોબર ખબર છે. તો હે કાનકુંવર, આપ મારી સાથે ચલો અને હું તે જગ્યા આપને બતાવું છું. અને બાઢી પ્રીત મદન મોહન સો, અને યુગલ સ્વરૂપ નંદાલયમાંથી બહાર પધાર્યા. પહોંચી ગોતવાનું બહાનું કરીને યશોમતીજી તો જોતા જ રહી ગયા. પાયો પરમ ભાવ તો જીયકો, દોવું પડે એક ચતુરાઈ. એક ચતુરાઈ કરી અને બંને નંદાલયમાંથી બહાર પધાર્યા છે. અને ઠાકોરજી અને સ્વામીજી ક્યાં પધાર્યા હશે, કઈ લીલા થઈ હશે? તો પરમાનંદાસજી કહે છે કે તેને પૂછો, જીન યહ કેલી જન્મ ભર ગાઈ. જેણે જન્મભર શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીની આ લીલાનું ગાન કર્યું છે, તે જાણે છે કે કૃષ્ણ રાધા ક્યાં